વડોદરામાં 2-3 દિવસ પહેલાં એક અશ્લીલ હરકત કરતા એક કપલનો વિડીયો સામે આવ્યો. આજે બીજો વિડીયો સામે આવ્યો અને એ જ સ્થળથી અને એ જગ્યાના જે કાર્યકર્તાઓ છે એને મારે એટલું જ કહેવાનું છે કે આવા લોકોને પાસ નહીં આપો, આને એન્ટ્રી જ નહીં આપો. અને ખાસ હું તો પૂરા હિન્દુ સમાજને જાગૃત કરવા માટે કહીશ કે હવે શેરી ગરબા પાછા શરૂ કરો. કારણ કે જે પાસ વેચાઈ રહ્યા છે, જ્યાં ત્યાં તમે જુઓ પાર્ટી પ્લોટના નામે, માના નામે જે ધંધો થઈ રહ્યો છે, અનબિલિવેબલ, કલ્પના નથી કરી શકતા. આપણે માનું પર્વ છે, આરાધનાનું પર્વ છે, શક્તિનું પર્વ છે, શક્તિ પ્રદર્શન કરવાનું એ છે, માની ભક્તિ કરવાનું એ પર્વ છે. તો સંતો હોય, મહંતો હોય કે પછી સામાન્ય લોકો, તમામની એક જ લાગણી અત્યારે સામે આવી રહી છે કે આ પ્રકારની અશ્લીલ હરકતો ગરબાની અંદર ન થવી જોઈએ. જ્યારે નવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે માતાજીની આરાધનામાં લીન થવાનું આ પર્વ છે અને માતાજીની આરાધના જ થવી જોઈએ. માતાજીને યાદ કરીને માતાજીની પૂજા અર્ચના થવી જોઈએ. ત્યાં આ પ્રકારની હરકત બિલકુલ પણ ન ચલાવી લેવાય. ત્યારે આ પ્રકારના વિડીયોની સામે ફરિયાદ કરનાર વકીલ ભાવિન વ્યાસ અમારી સાથે જોડાયેલા છે. ભાવિનભાઈ, જે પ્રમાણે અત્યારે આ હરકતો સામે આવી રહી છે, આપના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે, આપનું શું કહેવું? મેં જે ગઈકાલે અરજી કરી અટલાદરા પોલીસ સ્ટેશનમાં, એ અટલાદરા પોલીસ સ્ટેશનની અરજીમાં લખેલું હતું કે બીએનએસની કલમ 296 અને 353 ધાર્મિક લાગણી દુભાઈ છે અને અશ્લીલ હરકતો, એના વિરુદ્ધ ગુનો દાખલ કરો. પરંતુ એ કલમનો ગુનો દાખલ કરવાની જગ્યાએ એનઆરઆઈ હોવાથી તેમનું માફીપત્ર લખાવીને એમને છોડી મૂક્યા. તો પોલીસનું કામ માફીપત્ર લખાવવાનું નથી. પોલીસનું કામ છે કે ગુનો દાખલ કરો, સજા થાય છે કે માફ કરવું છે, કોર્ટનું કામ છે. એટલે પોલીસે ત્યાં બહુ મોટી ભૂલ કરી છે. બીજું, આવા લોકોને જવા દીધા એટલે બીજા વિડીયો બહાર આવ્યા. એ લોકોને પ્રેરણા મળી કે શું થવાનું હતું, માફી આપી દઈશું પણ આપણા ફોલોવરને વ્યૂ તો વધશે ને. એટલે આજે પોક્સો જેવા ગંભીર ગુનાનો આરોપી વિલ્સન સોલંકી, જે જામીન પર બહાર છે 15 વર્ષની સગીરાના દુષ્કર્મમાં, એ વ્યક્તિ આજે ગરબામાં, જેને ગરબા ગાવાનો હક જ નથી, જેને હિન્દુ સંસ્કૃતિ શું છે ખબર નથી, માતાજી કોણ કહેવાય એ ખબર નથી, માત્ર ને માત્ર પોતાના વ્યૂ વધારવા, પોતે ફેમસ થવા કે શરીર સંબંધી બીજા ગુના આચરવા માટે એને આવું કૃત્ય કર્યું હોય. એટલે આના વિરુદ્ધ પગલાં લેવામાં આવે. તપાસ અધિકારી શ્રી જામીનની શરતોનો ભંગ બદલ કોર્ટમાં એફિડેવિટ કરે. અને આજે લક્ષ્મી વિલાસ પેલેસનો પણ બીજો વિડીયો મારી પાસે આવ્યો છે. એમાં પણ આવા યુગલો કિસિંગ કરી રહ્યા છે, અભદ્ર હરકતો કરી રહ્યા છે. તો ગરબા આયોજકો માત્ર કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે અને સંસ્કૃતિનું રક્ષણ નથી કરી રહ્યા એવું સાબિત થાય છે. ગુજરાતની અસ્મિતા અને વડોદરાની સંસ્કારિતા પર લાંછન લાગી રહ્યું છે. બિલકુલ લાંછન રૂપ આ ઘટના છે. ધન્યવાદ ભાવિનભાઈ, આપ અમારી સાથે જોડાયા. ધારાસભ્ય કેયુર રોકડિયા અત્યારે અમારી સાથે જોડાયેલા છે. કેયુરભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. કેયુરભાઈ, જે પ્રકારની હરકતો સામે આવી રહી છે, ગરબા ગ્રાઉન્ડમાંથી સંસ્કારી નગરીને લાંછન લાગ્યું છે. વિડીયો વાયરલ થયા છે. આપણે આ માતાની આરાધના કરીએ છીએ અને જ્યારે આરાધના કરતી હોય તો દરેક તાને મર્યાદાનું ભાન રાખવું જોઈએ. હું આપણા માધ્યમથી દરેક યુવક અને યુવતી બધાને અપીલ કરું છું કે જ્યારે આપણે શક્તિની આરાધના કરતા હોય, માતાની ભક્તિ કરતા હોય, તો આપણે પોતાની મર્યાદામાં રહીને માતાની ભક્તિ કરવી જોઈએ. બિલકુલ, પરંતુ કેયુરભાઈ, જે લોકો મર્યાદા ભૂલી રહ્યા છે તેમને પણ એક સબક શીખવાડવાની તાતી જરૂર લાગી રહી છે. જે લોકો મર્યાદા ભૂલી રહ્યા હોય તો ક્યાં ને ક્યાં એમને નાનો મોટો બોધપાઠ મળે એવું તો ક્યાં ને ક્યાં કરવું જોઈએ. બિલકુલ, પરંતુ કેયુરભાઈ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો નાનો મોટો બોધપાઠ મળે, ગઈકાલે જે હરકત સામે આવી હતી, જે વિડીયો સામે આવ્યો હતો, તેમાં માત્ર માફીનામું લખાવીને જવા દેવામાં આવ્યા છે, ના તો આયોજકો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા. આયોજકનો આમાં રોલ ન હોઈ શકે, કારણ કે આયોજકને પોતાને ખબર ના હોય કે કોણ ક્યારે શું કરવાનું છે. પરંતુ 100% જે વ્યક્તિ આવું કર્યું છે એની પર કોઈને કોઈ રીતે એક્શન પોલીસે લેવા જોઈએ, આવું મારું માનવું છે. અને જે તમે વાત ધ્યાન પર મૂકી રહ્યા છો, તમે પોલીસ જોડે વાત પણ કરી છો.
જી, અને કેયુરભાઈ, જે પ્રમાણે ગઈકાલની હરકત તો જે હતી, જે વિડીયો સામે આવ્યો ત્યાર પછી પણ વિડીયો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. લોકો બેફામ જાણે બન્યા હોય, ફેમસ થવાના ચક્કરની અંદર આ પ્રકારની હરકતો કરતા હોય, તો આવા લોકોને ગરબાથી દૂર રાખવા જરૂરી લાગી રહ્યા છે. હું બિલકુલ સ્પષ્ટપણે તમારા માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે આવું માતાજીની ભક્તિની અંદર આવું આપણાથી ના કરી શકાય. આ આપણી સંસ્કૃતિ પર કાળમો ઘા કહેવાય. આપણે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે, ત્યારે 100% આવી હરકત કરવી પણ ન જોઈએ કોઈએ પણ, એવું પણ મારું આપના માધ્યમથી લોકોને અપીલ છે. જી, ધન્યવાદ કેયુરભાઈ, આપ અમારી સાથે જોડાયા. ત્યારે આ પ્રકારની જે હરકતો છે સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે તેવું ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. આરાધનાનો આ પર્વ અને તેની અંદર જે અશ્લીલતા સામે આવી છે, સંસ્કારી નગરીને શરમમાં મૂકી છે, ત્યારે લાંછન લગાડતી આ ઘટનાઓ સામે આવી છે. અને વડોદરાથી સામે આવેલા આ વિડીયો ઘણા બધા સવાલો ઊભા કરે છે, ઘણા પ્રશ્નો સામે લાવીને રાખી દે છે. કારણ કે સમાજ જે દિશામાં જઈ રહ્યો છે, લોકો યુવાઓને અત્યારે શું થઈ રહ્યું છે, તેમની માનસિકતા કેવી થઈ રહી છે, શું પશ્ચિમી સંસ્કૃતિની આ અસર જોવા મળી રહી છે યુવાઓની ઉપર, તે પણ એક સવાલ છે.